વાહન નુકસાનીના ₹50,000 9% વ્યાજ લેખે ચૂકવી આપવા બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતે હુકમ કર્યો। વાહન નુકસાનીના ₹50,000 9% વ્યાજ સાથે ચૂકવી આપવા બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતનો હુકમ। વાહન માલિક ઉપર થયેલ હુમલા પ્રકરણમાં ગાડીને થયેલ નુકસાનીની અપૂરતી રકમ ચૂકવતા બજાજ એલિયાન્સ જનરલ વીમા કંપનીને ગ્રાહક અદાલતે ₹50,000 9% વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ ફરમાવેલ છે। ફરિયાદની વિગત મુજબ બજાજ એલિયાન્સ જનરલ વીમા કંપની દ્વારા વીમિત વાહન માલિક ખેતાજી સોનાજી સોલંકી પોતાના ઘરે જતા હતા। તે દરમિયાન તેમના પર હુમલામાં ગાડીને નુકસાન થતા ગ્રાહકે વીમા કંપનીનો ક્લેમ મૂકતા વીમા કંપની માત્ર ₹35,735 ચૂકવી આપતા તે રકમ અપૂરતી હોય ગ્રાહકે વીમા કંપનીને રજૂઆત કરી, પરંતુ વીમા કંપની કોઈ જવાબ ન આપતા ગ્રાહકે ગુજરાતના જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવેને લેખિત ફરિયાદ આપેલ હતી। ફરિયાદની વિગતોને ગંભીરતાથી લઈ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માએ નોટિસ વગેરેની કાર્યવાહી બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ સમક્ષ ફરિયાદ નંબર 165/2023 દાખલ કરી ધારદાર દલીલો કરતા બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતના પ્રમુખ શ્રી NP ચૌધરી અને સભ્ય બ્રિજેશ આચાર્ય એ પ્રિતેશ શર્માની દલીલોને માન્ય રાખી ગ્રાહકની ગાડીમાં થયેલ નુકસાનીના વધારાના ₹50,000 9% વ્યાજ સાથે તેમજ ₹4,000 ખર્ચ અને માનસિક ત્રાસ ના ચૂકવી આપવા હુકમ કરાવેલ છે। જિલ્લા ગ્રાહક અદાલતના ચુકાદાથી ગ્રાહકમાં ખુશીનો માહોલ છવાયો હતો અને તેમજ શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વધુ એક ગ્રાહકને ન્યાય મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।